તો હોળી ધૂળેટીનો તહેવાર ખૂબ નજીક હોવાથી દર વર્ષની જેમ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વિદાય લે તે પહેલાં જ હોળીના વધામણા લઈને આવતા વનરાય ફૂલોનો મહારાજા ગણાતા કેસુડો આ વર્ષે ઘોઘંબા પંથકના અંતરિયાળ વિસ્તારોમાં 16 કળાએ ખીલી ઉઠ્યો છે। ત્યારે ફાગણ સુદ પૂનમ એટલે કે હોળી આ દિવસે નાના મોટા શહેરો અને ગામે ગામ મુખ્ય ચોક કે જગ્યા પર હોળી પ્રગટાવવામાં આવે છે, જેના બીજા દિવસે રંગ પર્વ એટલે કે ધૂળેટી મનાવવામાં આવે છે, જેમાં લોકો એકબીજા પર કલર છાંટી આનંદ માણતા હોય છે। ત્યારે આજના આધુનિક હાઈટેક યુગમાં લોકો ધૂળેટીમાં સિન્થેટિક અને વધુ પ્રકારના રાસાયણિક તત્વોયુક્ત કલર વાપરતા થયા છે, જે ક્યારેક શરીર માટે પણ હાનિકારક બની જાય છે। ત્યારે કેસુડો એ પોતાનો કેસરીયો રંગ બતાવીને અનેક પક્ષીઓ સહિત માનવીઓને પણ પોતાના તરફ આકર્ષિત કરે છે। ત્યારે આ વિસ્તારના પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણવિદ લક્ષ્મણ રાઠવાના જણાવ્યા મુજબ કેસુડો માત્ર ધૂળેટી રમવા માટે પૂરતો નથી, પણ એક ખૂબ જ અમૂલ્ય ઔષધ તરીકે અને માનવ શરીરને અનેક રોગોથી દૂર કરવા માટે પણ જાણીતો છે।